હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. 1. ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? જવાબ: ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું.
2. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? જવાબ: ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. 3. ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? જવાબ: ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. 4. દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ: દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યા? જવાબ: વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. એટલું જ નહીં, 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી. તેમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીની વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો. 2. ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? જવાબ: તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. 3. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી? જવાબ: ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો મેગ્ના કાર્તા કહી શકાય તેવો શિક્ષણ સુધારો ઈસવીસન 1854માં વુડના ખરીતાથી જ થયો. તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરી. અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવું, શિક્ષકોની તાલીમ માટે તાલીમની સંસ્થાઓ શરૂ કરવી, ધંધાદારી કે વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી. તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી. ઈસવીસન 1854ના વુડના ખરીતાને કારણે પ્રાંતમાં શિક્ષક નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું. કોલકાતા, મુંબઈ અને મદ્રાસમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ. 4. મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? જવાબ: મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વે ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી SNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. પ્રશ્ન 3. ટૂંક નોંધ લખો. 1. બ્રહ્મો સમાજની પ્રવૃત્તિ. જવાબ: રાજા રામમોહન રોયે ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. તેમણે વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજ કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું. તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજ કેળવણીનો પ્રારંભ થયો. બ્રહ્મો સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈસવીસન 1849-50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા. જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં, કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ. રાજા રામમોહન રોયે ઈસવીસન 1815માં આત્મીય સભા સ્થાપી અને ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. તેમની સંસ્થા બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યું. એ જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી જ ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. રાજા રામમોહન રોય બાદ વિખ્યાત બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી. તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી. તે સમયના ભારતમાં વિદ્વાનનું જીવન અત્યંત દુષ્કર હતું. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1856માં ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું. 2. વિધવા વિવાહ. જવાબ: મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનર્લગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જતું. આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનર્લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી, પરંતુ પછી આ પ્રથા બંધ થઈ. વિધવાઓના પુનર્લગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજા રામમોહન રોય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા.
સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો, ચોપાનિયા છાપી લોકોને આ માટે જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલ કૃષ્ણ ગોખલે વગેરે પણ વિધવા પુનર્વિવાહ માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી. વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો. સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી. ગુજરાતમાં ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી. લોકોને વહેમ, અંધશ્રદ્ધા અને દોરાધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું. ગુજરાતના મહાન સુધારકો નર્મદ, કરસનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરે પણ બાળલગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલન ચલાવ્યા. નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો. ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે.બી. ગ્રાન્ટ રજૂ કરેલ બિલને જેને વિધવા પુનઃલગ્ન અધિનિયમ 1856 તરીકે ઓળખાય છે. આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા. શ્રીચંદ્ર વિદ્યારત્ન નર્મદ સંસ્કૃત કોલેજમાં અધ્યાપક હતા. એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે આંબામાં કુંદકુરી વીરેશલિંગમ, પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે, ડી.કે. કર્વે, આર.જી. ભાંડરકર, બી.એમ. માલબારીએ પ્રશંસનીય કાર્ય કર્યું. 3. રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. જવાબ: કવિવર અને ગુરુદેવથી પ્રખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતના હતા. પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તની બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. શિક્ષણમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા. તેમણે ઈસવીસન 1901માં શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કરી. પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. અનેક વિદ્વાનો આ સંસ્થાઓ રાષ્ટ્રને આપ્યા છે. સંસ્થા આગળ જતા શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ. સ્વામી વિવેકાનંદ. ઉપદેશ. તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારવાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા. અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત રહ્યો. પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહીં. તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી દ્રઢ થયેલા દૂષણોને દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી. આ દૂષણો સામે તેમણે ચોપાનિયા, પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી. સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્નો કર્યા. સમય જતા સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યું. પ્રશ્ન 4. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? જવાબ C. દુર્ગારામ મહેતા. 2. અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે? જવાબ B. મૌખિક શિક્ષણ. 3. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘડવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? જવાબ A. અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા. પ્રશ્ન 5. જોડકા જોડો. અ. એલેક્ઝાન્ડર ડફ, દયાનંદ સરસ્વતી, ડી.કે. કર્વે, કેશવચંદ્ર સેન, જોનાથન ડંકન. બ. સ્ત્રીઓ માટેના વિદ્યાલયની સ્થાપના. સોમપ્રકાશ સામયિક દ્વારા સુધારણા ઝુંબેશ. લગ્નવય સંમતિ ધારો. બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના. પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના. ઉત્તર 1F, 2E, 3A, 4C, 5D. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો
તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કાંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12th ની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા 10મું ક્લિક કરે, 11મા 11, 12વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું, તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10માવાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી જ કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેડ કરો છો. પેડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેડ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.